દહેગામ તાલુકાના જાંક ગામે આવેલી જે.એમ. દેસાઈ સ્કૂલની હોસ્ટેલના વિદ્યાર્થીઓને ગતરોજ બપોરના ભોજન કર્યા બાદ શંકાસ્પદ રીતે ફૂડ પોઈઝનિંગ જેવી અસર થતા 200 જેટલા બાળકોની તબિયત લથડી છે, જેથી પહેલા 10 થી 12 જેટલા વિદ્યાર્થીઓને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જે બાદ વધુ વિદ્યાર્થીઓને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ મામલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે હાલમાં તમામ બાળકોની સ્થિતિ સ્થિર છે, તેઓને 24 કલાક સુધી ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે। બીજી બાજુ આજે ગાંધીનગર સેક્ટર 1માં 7 વર્ષના બાળકનું ખાડામાં પડી જવાથી મોત નીપજ્યું છે, તેને લઈને પણ પ્રતિક્રિયા આપી છે। ટીમ આપણી ગાંધીનગર GMERS માંથી પણ મોકલી આપી છે। અત્યારે તમામ બાળકો સ્ટેબલ છે, કોઈ પણ પ્રકારના હેલ્થ ઇશ્યુ નથી, પરંતુ આ બનાવ કેમ બન્યો એની તપાસ એ ચાલી રહી છે અને એના માટે જે નિષ્ણાતો એમને મોકલી એના ફૂડના નમૂના, પાણીના નમૂના વગેરે લઈ અને ફર્ધર ઇન્વેસ્ટિગેશન આપણે કરી। સ્વાભાવિક છે, વરસાદ છે અને કદી પણ ન જોયો એ પ્રકારના વરસાદની હેલી નહીં પરંતુ વરસાદનું તોફાન ત્રાટક્યું છે। એવા સમયે આરોગ્ય વિભાગ હોય કે R&B વિભાગ છે કે કોર્પોરેશન છે, આ તમામ વિભાગો પોતે પોતાની રીતે કામ કરી રહ્યા છે, છતાં પણ વધારે વરસાદના કારણે પાણી ભરાવાનું અને ક્યાંક પાણી ખૂબ ઝડપથી પસાર થતા હોય એવા રસ્તાઓ પણ તૂટવાનું અને એની સાથે પશુ મૃત્યુ અને ક્યાંક માનવ મૃત્યુ પણ નોંધાયા છે। અહીંયા પણ તમે કહ્યું એ પ્રમાણે મને પણ જે માહિતી મળી છે એ પ્રમાણે એક વાલ્મીકી સમાજનું બાળક ત્યાં આગળ ખાડામાં પડી જવાથી અથવા તો આર્ટિફિશિયલ પોન્ડ જેવું શું છે મને ખબર નથી, પરંતુ એમાં ડૂબી જવાથી મૃત્યુ થયું છે। નગરજનોને ને બધાને પણ વિનંતી છે કે આ વખતનો વરસાદ કંઈક જુદી પ્રકારનો છે, તમામ લોકો ખૂબ સાવચેતીપૂર્વક અને જ્યારે વરસાદ હોય ત્યારે સરકાર તો ચોક્કસ એક્શનમાં છે, પરંતુ આપ સૌ પણ આ બાબતે કાળજી વિશેષ લો એવી મારી વિનંતી।